અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। રજાનો સમય હોવાથી અવરજવર વધી ગઈ છે તો ઉત્તર દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે। જનરલ ટિકિટ લેવા પણ લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। રેલવે સ્ટેશન પર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રજાનો સમય હોવાથી લોકોની અવરજવર વધી ગઈ છે। ઉત્તર દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે તો જનરલ ટિકિટ લેવા પણ લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। તો રજાનો સમય હોવાના કારણે આ પ્રકારે ભારે ભીડ જોવા મળી રહી છે। લોકોની અવરજવરના પ્રમાણમાં વધારો થઈ ગયો છે ત્યારે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર લોકોની ભીડ સ્પષ્ટપણે નજરે પડી રહી છે। રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે તો ઉત્તર દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે। આ સાથે જનરલ ટિકિટ લેવા પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે। ટ્રેનમાં મુસાફરી કરવા માટે જનરલ ટિકિટ લેવા માટે પણ લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। રજાનો સમય હોવાને કારણે આ પ્રકારે લોકોની અવરજવર વધી ગઈ છે જેના કારણે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાઈ ગયા છે। જે શિવાંશુ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે કે જે રીતે બાળકોના જે છે સ્કૂલનો રજાના કહી શકાય કે રજા થઈ ચૂકી છે તેના વેકેશનના કારણે જે છે તે ખાસ કરીને તમામ જે પરપ્રાંતીયના લોકો હોય કે ગુજરાતના જે લોકો હોય ખાસ કરીને બીજી જગ્યા ફરવા માટે જતા હોય છે અને તેવામાં જે છે હાલ કાલુપુર રેલવે સ્ટેશન પર જે છે તે ખાસી ભીડ જોવા મળી રહી છે કારણ કે જે રીતે લોકોને રિઝર્વેશન નથી મળી રહ્યા પરપ્રાંતીય જે લોકો છે તે હાલ કહી શકાય કે જનરલ ટિકિટના માટે લાઈનમાં લાગીને ટિકિટ લઈ રહ્યા છે। બીજી વ્યવસ્થા એ પણ છે કે જે ભીડ વધારાની હોય ત્યારે રેલવે વિભાગ દ્વારા ખાસ મહત્વપૂર્ણ જે છે નિર્ણય લેવામાં આવે છે કે જે 50 મીટરની રેન્જમાં જે છે રેલવે સ્ટેશનની તે એક એપના માધ્યમથી જે છે તે ટિકિટ કરી શકશે અને જે જનરલ ટિકિટ છે તે પણ કરી શકશે, રિઝર્વેશન ટિકિટ છે તે પણ કરી શકશે। બીજી બાજુ આપણે વાત કરીએ તો 15 તારીખના રોજથી 15 એપ્રિલના રોજથી જે છે તે વેકેશન સ્પેશિયલ ટ્રેનો જે છે સમર સ્પેશિયલ ટ્રેનો તે ચલાવવામાં આવશે અને સાથે 15 તારીખથી લઈને 25 જૂન સુધીનો જે છે તે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે અને પહેલી જે ટ્રેન છે 15 તારીખથી અમદાવાદથી દાનાપુર સુધીની જે ટ્રેન ચાલવામાં આવશે અને સાથે કહી શકાય તમામ પ્રકારની જુદા જુદા ટ્રેનો જે છે તે પશ્ચિમ રેલવે તરફથી ચલાવવામાં આવશે। હાલ જે છે તમામ જે વ્યવસ્થાને લઈને પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જે છે તમામ લોકોને અસુવિધા ન પડે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। શિવાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।